8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। 2 દિવસના અધિવેશનના પહેલા દિવસે CWCની બેઠક પણ મળશે। ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે મહાત્મા ગાંધી મંદિરમાં રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસને હજુ સુધી મંજૂરી નથી મળી। એટલું જ નહીં, શક્તિસિંહ ગોહિલે એવો પણ દાવો કર્યો કે મહાત્મા ગાંધી મંદિરમાં અધિવેશન મુદ્દે સકારાત્મક જવાબ નથી મળ્યો। મહાત્મા ગાંધી મંદિરમાં મંજૂરી ન મળતા હવે અન્ય વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે। અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું AICCનું અધિવેશન મળે। અમે માંગણી કરી હતી, પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો। અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર AICCના અધિવેશન માટે નહીં આપીએ, એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ગુંજ્યો ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો। સામાન્ય સભામાં શાસક પક્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવાઓ ગણાવતા વિપક્ષે સવાલો સાથે હોબાળો મચાવ્યો। વિપક્ષે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ભાજપના સમયમાં ખોટા ઓપરેશન કરીને બિલો બન્યા છે, જ્યારે શાસક પક્ષે વળતો જવાબ આપતા કહ્યું કે કાવતરાખોરોને જેલમાં પણ મોકલાયા છે।